ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં દશો, કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો સવાર પડી ગયું છે ને આપણે દિલ્હી જવી છે, એવી રીતે બજારમાં જવી છે. તો બન્યા રહો અમારી સાથે આગળ વ્લોગમાં. ફોડો ચમની ફોડવાની એના ફોડાતી હશે બધા હતા. શું લે બોલ, શું બોલું? શું ખાસ સપનાની વાત. વાહ, તારા સપનાની વાતું. નજર નહીં લગાડવાની, ખોટી નજર લાગી જાય ને, એવી શું? સાચી વાત ને? આની લાગી જશે ના, હું ખાતો જ નથી. આની નજર ચીવી લાગે તને ખબર છે? પેટમાં દુખવા માંડે બધા. એક દી અમને કુલ્ફી ખવડાય ને ઓલા કાન્યાને ઘરું બચાક ન ચાલી લીધું. બોલ, ઘરું પકડાઈ ગયું. એવડો બીજો આડાવરો ખા કરે તો થાય જ ને. એમાં શું ના હોય છે? જાન આવે. શું જાન આવે તે? મને પેટમાં દુખવા માંડ્યું. બોલ હા, સાચું બોલ. આને એક વડાપાવ ખવડાવ્યો તો મને પેટમાં દુખવા માંડ્યું. તો વાહ, કેવો જુઠ્ઠો બે ખાઈ ગયો પાછો કે શેમાં જો વિડિયો. હા, તો એમાં તો શું, એમાં તો તારો ખાઈને મારો વિડીયો ઉતારે એટલે પછી એ બધા એવું લાગે કે મેં ખાધું છે એવું. કોને તે ખવડાવ્યો તો? આ તો ખવડાય તો મેં જ તેને. એટલે એમને પૈસા નહીં આપ્યા હતા. એક જ વડાપાવ મેં ખાધો. બે ખાધું એમાં પણ એનો એક ખાઈને પાછો વિડીયો ઉતારી જો મંગે ત્રણ ઠોકી ત્રણ ડીશો હતી. સાંભળ, ત્રણ ડીશો હતી. એમાંથી એક વડાપાવ માર દાબેલી કમ્પ્લેટ, આજે મારો વડાપાવ કમ્પ્લેટ પડ્યો હતો અને બે વડાપાવ એ ખાઈ ગયો હતો અને એક દાબેલી ખાઈ ગયો હતો. ભાઈ ચા બે વડાપાવ બે દાબેલી બે આટલું જ મંગાવ્યું હતું. એમાં બે ત્યાં લીધું, બે મેં લીધું. એવું થયું હતું. જવા દો તો આપણે થોડુંક બોલાના પોસ્ટ ઓફિસમાં થોડુંક કામ છે, તો આપણે ચાલે છે પોસ્ટ ઓફિસમાં. તો આપણે બાઇક લઈ લીધું છે આપણું. હવે જાવી આપણે પોસ્ટ ઓફિસમાં. તો બન્યા રહો મારી સાથે આગળના બ્લોગમાં. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે ચાલે છે ખંભાત તરફ. તો બન્યા રહો મારી સાથે, મળવી ખંભાત જઈને. આવી ગયા છે ઉષાબેન ઠક્કરના ત્યાં નોટરી કરાવવા માટે. તો ચાલો આપણે આપણું કામ પતાવી લઈએ. હવે મળવી થોડી વાર પછી. ત્યાંથી આપણે આવી ગયા છીએ હવે ટાઈપ કરાવવા માટે. તો ટાઈપ કરાવી લઈએ હવે આપણે. બન્યા રહો મારી સાથે આગળના બ્લોગમાં. આપણે આવી ગયા છીએ ખંભાતની શ્રીખંડની ફેમસ ઊંચા ઓટલાવાળાના ત્યાં. તો બન્યા રહો મારી સાથે આગળના બ્લોગમાં. આપણા સબસ્ક્રાઇબર મિત્ર આપણને મળવા આવી ગયા છે. કેવું ભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. કેવું છે ભાઈ?
સારું જો ને ખંભાતમાં આણંદના માણસો હોય, ખંભાતમાં કેમ દેખાય? આવું જ પડે ને, અમારે શું કરશું. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરવી છીએ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. મારો વિડીયો જો તમને ગમતો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારા બ્લોગ તમને કેવા લાગે છે. તો મળીએ આવા નવા બ્લોગ સાથે બીજા બ્લોગમાં. ચાલો બાય બાય, ટાટા.